અંકલેશ્વર સ્થિત તુલા સાગર સમાજનો 8મો વાર્ષિક ઉત્સવ યોજાયો હતો। અંકલેશ્વરને કર્મભૂમિ તરીકે અપનાવી કર્ણાટકના ટુલા સંઘા સમાજના 8મા વાર્ષિક ઉત્સવની ઉજવણી કરી હતી। અંકલેશ્વર ખાતે વસતા કર્ણાટકના ટુલુ સાંગા સમાજ વર્ષોથી અહીં જન્મભૂમિ છોડીને કર્મભૂમિ તરીકે વસવાટ કરી રહ્યા છે અને અંકલેશ્વર હોટલ સહિત અનેક વ્યવસાય સાથે સંકળાયેલા છે, જેઓ દ્વારા સમાજ સંગઠિત કરવાના ઉદ્દેશ્ય સાથે 8 વર્ષ પૂર્વે સમાજના સંગઠનની રચના કરી હતી। ટુલુ સાંગા સમાજના 8મા વાર્ષિક ઉત્સવનું આયોજન અંકલેશ્વરમાં શારદા ભવન ખાતે યોજવામાં આવ્યો હતો। અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ તેમજ સંતોએ હાજરી આપી હતી। તેમનું સ્વાગત સામાજિક પરંપરા અનુસાર આરતી ઉતારી તેમજ શાલ ઓઢાડી કરવામાં આવ્યું હતું। વડોદરા, મુંબઈ, સુરત, અમદાવાદના સમાજના એસોસિએશન પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સમાજની બુકનું ઇનોગ્રેશન પણ કરવામાં આવ્યું હતું। સવારે 11 વાગ્યે સ્ટેજ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો તો બપોરે સમાજનો કલ્ચરલ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો તેમજ રાત્રિના નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું। એક દિવસીય કાર્યક્રમ સફળ બનાવવા માટે સમાજના સાકર કે શેટ્ટી, રવિનાથ શેટ્ટી, અજીત શેટ્ટી, રવિ રાય, હરીશ શેટ્ટી, આનંદ શેટ્ટી સહિત મહિલા સમાજના સંધ્યા શેટ્ટી, મમતા શેટ્ટી સહિત સભ્યો ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી।